કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જશો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે બધા મજામાં જ છો, પણ હું નથી. હા, એને હજી ઉધરા ને એવું તો ચાલુ જ છે. હા, એટલે મને હજી હરખી મજા નથી. તમે બધા ખબર કાઢવા આવજો અમારી ઘરે. તો હવે 2-3 ડોક્ટરની દવા બદલાઈ નાખી. 4 ડોક્ટર. એક ને એક હતી, બે તો બે વખત તમે. હા, એ તો એક જ 3 ડોક્ટરની દવા બદલાવી, પણ હજી શું થાય બરોબર ગાડી મેળે નથી થઈ. એટલે એનું કારણ છે કે દવા પૂરી ન કરો તો શું થાય? ના દવા તો હું કરું જ છું ને પૂરી. તાણે નો ને અમુક કાળા સુકાઈ જતા હોય. એટલે 2-3 દિવસથી શું છે, 2-3 એવો શોખ છે કે હું દવા નથી પીતી, પણ એવું નથી. હું પીવું જ છું દવા. ના એવું નથી, દવા પીવી હે, પણ હું છે થોડીક આમ વેલા મોડી થઈ જાય. ના, ઈ મને દવા પાવી હોય ને તો થોડું અહીંયા આખા ઘરને ઊભું રાખે. એટલે શું છે, તો દવા ટૂંકમાં પીવાનું થોડુંક ઓછું કામકાજ છે. એટલા માટે શું છે, બધાને રાખે ને તો દવા પી લે તો કંઈક મેળે આવે નીકળ્યું. તો તાવ કે એવું કંઈ તો નથી, પણ ઉધરસ હજી જાતી નથી. એને ઉધરસ ખાઈને એનો તાવ આવી જાય છે રાતે. બરોબર છે ભાઈ. તો આજે તો મારે કામ કરવાનું છે. પહેલાં તો મારે જો અત્યારે ક્યાંય જુનાગઢ તો બધું તો જવાનું છે, પણ એ બપોરે જવાનું હોય. બરોબર, બપોરે જુનાગઢ જવાનું છે. મેડમ માટે આપણે એક વસ્તુ લેવા જવાની છે. તો એ શું છે એ તમે બધા આગળ જોજો. અત્યારે નથી. હા, મને તો ખબર. હા, એને તો ખબર હે. બરોબર, પણ ટૂંકમાં તમને નથી કહેવાનું. હા, એવું છે ને. હા, એવું રાખો ને તો કાંઈ વાંધો નહીં. હાલો, તો આજે જો એનો હરખનો માહોલ પણ છે, કેમ કે હરખ તો શું હોય હાલો, કાંઈ વાંધો નહીં. હવે વાત પૂરી. ના, હવે વાત પૂરી. બરોબર. અને તો અત્યારે પેલા જે આ બધાનું શાકભાજી વાવેલું છે જી, તમારે દરબારભાઈ. હા, એટલે આજે શું છે, કોઈ હે નહીં. અને શાકભાજી થોડું ફૂકાય છે એમ કહે છે બધા. સુકાઈ ગયું છે એકદમ, અને એને પાણીની ખાસ જરૂર છે. અને એને પાવાનું ધરુણને છે, અને પણ ધરુણને જ પાય. તો હું વિડીયો લઈ, તમે પાહો ને તો ફાઇનલ તમને બધાને બતાવી ધરુણ પાય છે કે નહીં. હા, તો વાંધો નહીં. પાવાનું જ છે એને. આપણે જો ખેતરમાં આવી ગયા ભાઈ, અને મોટર ચાલુ કરી તો પાણી જાય છે અહીંયા મકાઈના કેરામાં. તો આપણે એ વારી લઈએ. અને જો અહીંયા છે, આમાં પણ શાકભાજી છે ને, ઓલા કેરામાં છે બેમાં. તો એ આપણે એમાં વારી લઈએ. અને અહીંયા જો આ જાહેર છે આપણે, એટલા માટે જો મારા મમ્મી અહીંયા શું કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. જો અત્યારે સવારમાં આ જે છે ને સાણા થાપું છું, એટલે શિયાળામાં છે ને તાપવા થાય, ઠંડી હોય તો તાપવા થાય, પછી પાણી ગરમ કરવા થાય, અને બાજરાના રોટલા અને ઘઉંના રોટલા બહુ સારા થાય. ચૂલા માટે ટૂંકમાં રોટલા બહુ સારા થાય. એટલે જો આ હું સાણા થાપે છે ભાઈ. આ મમ્મી અત્યારમાં અહીંયા સવારમાં આપણે ભાઈ શરદી થોડી કઈ વધી ગઈ છે. દવા તો નહીં લેવી પડે. જો વાસળો એવો છે જતા રહીએ. એટલે અમારે તો ઘરની છાશ હોય, ખાટી એકદમ. તો આજે હું બનાવું છું કઢી, અને એ પણ ચૂલે બનાવું છું કઢી. તો જો મેં કઢીનું અહીંયા બધું તૈયાર કર્યું છે. ગેસ ઉપર કઢી કરીએ તો એટલી બધી મસ્ત ન થાય, અને ચૂલા ઉપર કઢી કરીએ તો એ મીઠી થાય, એકદમ ટેસ્ટ બીજો જ આવે. તો અત્યારે જો હું બનાવું છું કઢી, અને ચૂલે પે કઢી બનાવી. ઘરોને એ લોકો ગયા છે જુનાગઢ એના કામ, અને મારે બનાવી છે ચૂલા ઉપર કઢી. આજે ચૂલે કઢી પણ ચૂલે જ કરવી છે, અને બાજરાના રોટલા ને કઢી તો ખાવાની કંઈક મજા જ અલગ. અને એમાંય પાછી હારે ડુંગળી, પાપડ એવું બધું. અત્યારે શિયાળાનું તો શિયાળું છે ને, તો મેં વિચાર્યું કે ચૂલા ઉપર કઢી કરું તો કઢી સારી થાય. અને આદુ મરચાંની પેસ્ટ હતી, આ છે ડુંગળી, આ છે ઘરની ખાટી છાશ, અને એમાં નાખ્યો છે ચણાનો લોટ. ચૂલા ઉપર કઢી કરીએ તો વધારે સારી છે. આદુ મરચાંની પેસ્ટ નાખી એટલે ચટણી તો નાખવી ન પડે.
કઢી બની ગઈ. ચૂલા ઉપર કઢી બની છે. ચૂલે કઢી બહુ સારી થઈ, જો મીઠી, એટલે અમારે તો ઘરની છાશ છે અત્યારે શિયાળાની. તો અત્યારે જો કઢી બની ગઈ છે અને હવે બનાવ્યા છે ચૂલા ઉપર બાજરાના રોટલા. જો કે રોટલા ગેસ ઉપર સારા જ થાય, અત્યારે તો ગેસ મોટો આવે એટલે. પણ આજે મને મન થયું કે ચૂલા ઉપર કઢીને બાજરાના રોટલા કરું, એટલે અને શિયાળો છે, ઠંડી છે અને મને શરદી છે તો થોડુંક તપાઈ જાય મારે, એટલે અત્યારે જો ચૂલે કઢી બની ગઈ. રોટલા મોસ્ટ ખાવા જેવા છે. આજે અમે ઘરના જ છીએ બધું. થોડા ચૂલા નાના છે એટલે તાવડીની ઉપર છે ને નાની રાખી છે. અને ચૂલા ઉપર તો રોટલા એકદમ સરસ જ થાય. ગેસ ઉપર એ સારા જ થાય, પણ આ તો પપ્પાની બધે ખાતા હોય એ એમ કહેતા હોય કે ચૂલા જેવા મીઠા ગેસ ઉપર ન થાય. એટલે હવે જો ચૂલા ઉપર રોટલા બનાવ્યા અને ચૂલે કઢી પણ બનાવી. તો તમે બધા પણ જમવા આવી જાઓ બપોરા કરવા. હાંકવાનું ચાલુ કરી દીધું. બસ ઢેલા બહાર નથી જવું. ગાડી આવી ગઈ હતી જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. અને આજ એક બીજું કહેવાનું છે કે હું આજ મારા ભાઈની વાડીએ આટો દેવા ગઈ હતી. મામાની વાડીએ ફૂલ ડે આટો દેવા ગઈ હતી, એટલે સવારે 11 વાગે ગઈ ને 5 વાગે આવતી. 5 વાગે પાછું આવવું પડે, નહીતર તો આવવું પડે, ઢોર કામ કરવાનું હોય હતી. અને પાછું મારી ભત્રીજીના લગ્ન છે એટલે એનો કરિયાવર જોવા ગઈ હતી. અને બીજું નવીનમાં એક તમને વાત કહું છું કે મારા આ છોકરા મને પેલા એમ કહેતા હતા, પૂજાવાળી ગાડીને શું કહેવાય? એક્સેસ. હા, એક્સેસ. કે હાલો પૂજા માટે એક્સેસ લીધું છે કે અમારે બે કોઈ દીકરીને ક્યાંક જવું હોય ને તો કાયમ આવે. અને હું પાછી આવી તો છોકરાઓને મેં પેલા એમ કીધું હતું કે છોકરા વાઘડી ન લેવાય, કમ ઉડતા છે. તો હું મારા ભાઈને ઘરે ગઈ પાછી આવી તો છોકરાઓએ આજે તો ટાટી ખીસર કાલે હતી, આજે તો લઈ છે. હા, ટાટી ખેર હતી એટલે છોકરાઓને મગજમાં રહી ગયું ટાટી ખેર છે. એટલે જુનાગઢ જઈ આવ્યા અને નવું હું એક્સેસ કહેવાય કે મને તો નામે ન આવડે. એક્સેસ લઈ આવ્યા એટલે અમારે બેને ગમે ત્યાં જવું હોય ને તો અમારા છોકરાને કઈ કેવું નહીં ભાઈ આઈ એમ. એટલે અમે બે કોઈ દીકરી બે વયું જાઉં. ઈ આવે નહીં ટાઈમ લઈને. હા, એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. મને એમ થયું કે મારો અવાજ સ્પીકઅપ નહીં કરે. બરોબર છે, એટલે થોડું જોત. તો અત્યારે તમે જો અત્યારે હરખમાં તો એવા લાગે છે એમાં કઈ ઘટે જ નહીં. તો ભાઈ અમારા હાટું તમે ઓલું લીધું એક્સેસ લીધું એટલે હરખમાં જો ને આ એક્ટિવા હતું જ અમારે. જો મને ઉધરસ તો હજી આવે જ છે, મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. એક્ટિવા હતું જ પણ થોડું જૂનું થઈ ગયું હતું ને તો ઈ દઈ દીધું હતું. એટલે પછી ક્યારથી કેટલા 4 મહિના થઈ ગયા કે 4 મહિનાથી તો અમે એક્ટિવા વગર હતી મમ્મી દીકરી બે. અમારે બેને શોપિંગ કરવા જવું હોય ને તો અમારે કાર થતી થોડીક, એટલે હવે પાછું લઈ લીધું છે. એટલે ક્યાંક જવું હોય હવે બે ફૂઈ દીકરી દોડા દોડી. ધરુણ ને કરણભાઈ ની એટલો ટાઈમ એની પાસે ન હોય કે મમ્મી ને બેહવા જવું, મમ્મી ને
મામાના ઘર અમારા ગામમાં છે એટલે ત્યાં જાતા હોય ગામમાં. આજ તો ફૂલ ડે મામાના વાડીએ જ અરે આ તો મોજ હતી મામાને ઘેરે. આટો દેવા ગયા હતા મમ્મી. હા. બધા એન પિયર જતા હોય હું નથી ખમી દાડા રોકાવા જતી એમ મમ્મી એના પપ્પાની ઘરે આજે આટો દેવા ગયા હતા. આખો દી રોકાડા જો હમણાં એને મૂકી ગયા ને ભત્રીજા આવ્યા હતા. બરોબર અને અમારે ક્યાંક જવું હોય તો એટલે ધરોને હું જુનાગઢ હતો લેવા ગયો તો એક્સચેન્જ એટલા માટે બપોરે તમે જમીન ધરુણ ને કરણભાઈ બે બપોરે ગયા હતા. કરણભાઈ આવતા રહ્યા હતા. ધરુણ હમણાં ગાડી લઈને આવ્યા તો અમે હમણાં મુહૂર્ત કીધું. હું નહોતી તાણે મુહૂર્ત કરી નાખ્યું એટલે બે વારી પૂછ્યું કે આ કંકુ ને ચોખાનું છે તો મમ્મી તમે નહોતા કહેતા કે ટાઢી ખેરે લેવાય